હવે ઘઉં વાટવા હેડવું પડશે કારણ કે ઘઉં પાકી ગયા આ ના કરતા આ તો 4 દાડાથી આજ વાટું કાલ વાટું બધાના ગામમાં શેરી ફર્યો કલે હેડો કે ભાઈ ઘઉં વટાવા હેડો પણ કોઈ આવતું નહીં કે હેડો હપારામાં અમે હપારામાં પોરમું જોતો તે આખો મહિનો હપારામાં મને તાવ આવી ગયો હતો ડોશી હું કાલ સાચી લગન કરવો તું એ પૌવા નહીં બનાવા બસ પેલું ખાવાનું પેલું નિશાળા સાડીએ તું હેડજે ગવડ વાડું હેડજે હા અલે હપારું પણ પેલા આપણા કોકને બોલાવીએ આપણે એ હપારામાં પછી કોક ના જવું આપણે મારો એક ઘરમાં નહીં નીકળ્યું ના તો મને જઈને મુહૂર્ત તો કરવા દે હેતરમાં હવારોનો ચો ગયા છે જૂની આયા ખબર નહીં પડતી કે ઘઉં કાપવાના વહેલા નાહી ગયા કે મજૂરી ગયા કે ચો ગયા કીધા વગર હવારોના જતા રહેશે એટલે ખબર નહીં પડતી કે ઘઉં કાપવા આવી ગયા તો કપાવ નાહી જવાનું દિવસ ઉગે એટલે નાહી જવાનું બધા ઘઉં કપાઈ ગયા ના મારા બાકી રહી ગયા ચો ગયા છે ચમ આટલી વાર કરી સીઝન નહીં ચાલતી બેહી રહેવાનું હોય આપણે ઘઉં કાપવાના હે મુકાઈ ગયા ખબર નહીં પડતી બેહી નતો રહ્યો મજૂર માટે ગામમાં ફર્યો બધા ફર્યો મેલામાં કોઈ આપવા તૈયાર નહીં બધાએ હપારો ચાલુ કર્યો છે તે કોકના વાટવા જઈએ કોક આપડે આવે એવું છે આ મજૂર ની આશા છોડી મેલજો આપણે બેવાનો જ વાટવા પડશે પૂના 2 વીકો તો આપણે જ કોક હપારો ચાલુ કરો ચોક બીજા ખેતરમાં જઈએ આપણે એવું કરવું પડશે એવું હોય ને તો કોકના વાટવા જવું પડશે એક કામ કર દાતરો પછી કકડાવા જવું પડશે પછી આપણે તો દાતરોમાં બધો બૂઠો તો તમે કકરાઈ આવો છો દાતરો તો મેં લેવું આપું હા તો દાતરો લાવતા હું એવું ને દાતરો કકડો તો ગામમાં જતા હોઉં અને હું કહું છું એક કામ કરે છે હા તું ખેમમાં ઘેર જતા જો ગો કાકો હોય ને તો ગોવા કાકા કહેજે કે ગોવા કાકા તહે છો ને અમારી તમે ઘઉં વાટવા આવો હપારું કરો અને અમે તમારી આવશું તો આપણે બે એ ગો કાકોને ખેમમાં 4 જણો થઈને બધું વાટશું ફટફટ વધાઈ જાય કે હા તો હું જઉં હા હું તું કોમ પાણી ફટફટી ઘેર પગજે હું આ દાતરો કાકડે સીધું ઘેર જ આવું છો હા તો જલ્દી આવજો બેહી ના રહેતા હું છોકન બેહી રહ્યો દાતરો કકડાવા જે નહીં છોકન બેહી તમે રહ્યો તો પાછા કોક ભાઈ બંધ મળી જાય તો વાતો વળી જાઓ તો ભાઈબંધ મળે તો ભાઈબંધ ફોલીને ઘઉં વાટવા લાવું કે હારું હડો તો ભૂલું ના આવો તું જાવ કીધું ફટફટ હારું હડો હાયર તાન હો હારું હડો ચોક મળી જાય મજૂર બધું તો સ્વાદથી પેલા પછલાના ઘઉં હપારા વાઢ્યા એટલે મારા ઈ આવે કે પાછો નકર પાછા મારે એકલા વાઢવું પડે અને ગામમાં તો હપારું ચાલે છે એટલે હપારું આપણે કરીએ તો એ રે આવે કે મારા ઈ હા સા તારું કોઈ સરી જો વિનમા બા લેગા છો જીયા લ્યા જીયા નહીં જવું જ તો શું આડ્યો આ ઘઉં વાટવાની હાયા ત્યાં દાતરો છો કે અમારે તો બૂઠો પોરનો એમને એમ મારી મેકી દીધો તો ઊન કાઢ્યો છે આમ એટલે ઘઉં વાઢવા છે હજી તો કકડા જવું પડશે કે તાને ઘઉં વાટ્યો કે અને હું કહું છું હા તે નવડા હતા હું નહીં નવરો લ્યા ઘઉં વાઢીને આવ્યો પેલા પછલાના આમ તો મારે ઘઉં હપાર મજૂરી એટલે મારા ઈ આવે કે મજૂરી આવો કમ તો મજૂરી આલ્યો આવો હું મજૂરી મારા ટેમ નહીં તું આવે છે મારા ઈ તાર બૈરીન બે પેલા તમે મારા આવો અમે આવશું એવું હોત બસ અમારા ઘઉં બહુ વઢાવો અમે આવશું તમારી પણ હપારા તું મારા ઈ આ એટલે હું તારા ઈ આવું લે હપારું કરું હું હા હેડો નો વાંધો નહીં હેડો હે આબુ હું આવું મારાજી દાતરો કકડા હારું જવું ગોવાબા ઓ ક્યામમાં શું કરો છો ઘરમાં તે હું તો અહીંયા બોલાવા આવી હતી તમને ઘઉં કાપવા હેડો કે અમારા અંગાત હેડો કે અમારી પછી તમારી આવશું હા હા તે ગોવા ચો ગયા આવે તો કહેજો તમે એ હારું અમે મુહૂર્ત કરી દેવા દેજે તાનું જય શંકર ભગવાન તાનું બેહીને લગાવા દે કારણ કે પેલું મુહૂર્ત કરવું પડે કારણ કે આ તો શું છે કોઈ હેરું જેજરું ભગવાન સુખજોનથી લેવા દે ને અને ઘેર પોકાર એટલે બસ એ ભગવાન
સુખ શાંતિ કોઈનું દાંતેરું બાતેરું વાગે નહીં ને મજૂર બજૂર એવો ફટાફટ મળી જાય ને તો ફટાફટ એ એ મારા શંકર ભોગલેનાથ સૂર્યદેવના સાક્ષીએ તાણામાં થોડું મુહૂર્ત તો કહી નાખું તાણું જય ભોલેનાથ. તો આ શીરને બિલ એટલો બધો હેતરમાં થઈ ગયો છે ને ઘણો થઈ ગયો છે. બસ પાતલા કરી દે એટલે ફટાફટ હેડ ના મળે તો કોઈ નહીં. એના ડોશીને કીધું તું પાછું અને જાણે જોઈએ તાણે કોમ આવ્યું નહીં કે ઘેર તાવ ચાલુ થયો નહીં. આખું હેતર વાઢી રહું કુશલ બુશલ ભરી રહું બોરા અને પછી ઘઉં ઘેર જાય એટલે કહેતા લેડો મને મટી ગયું. ઓના કાયમ ના હું લાવ્યો ને તાની મને થકવી નાખ્યો છે. જાણે જોઈએ તાણે મોદી જાણે જોઈએ તાણે મોદી બસ કોમ આવ્યું નહીં કે મોદી થાય નહીં. હા સારું મુહૂર્ત તો અમુક કરી દીધું છે પણ ના હોય તો હજી મને એક ફરક ગામમાં જવા દે ના હોય તો 5 કિલો ગોટા ઉતારી દેવડાવું પણ રાતે રાત વટાવી દઉં. જવા દેજે ઘેર. ના ના તો ગમે તે માણસો તો લાવવા જ પડશે. એકલા પૈસા નહીં વટાવ્યું હો. તડકો જબરજસ્ત પડે છે. રાતે જ વાટવા પડશે. જવા દે ઘેર. ગામમાં જોતો તે કોઈ મજૂરાય ના મળ્યું નકર મજૂર મળ્યું હોત ને તો આ બધા ઘઉં વઢાઈ દેવડાવા હતા પણ મજૂરાય આ તડકાનો વાઢવા નહીં આવતો તાન. અને તડકો તો કોઈ પડે છે ભાઈ તડકો કોઈ પડે છે તે મજૂર હતા તડકો પાણી કોઈ આપવા માંગતું જ નહીં. અરે ગોવાભાઈ ઓયા ઓયા ઓ શું તો કા પાડો છો ભાઈ તમે? બમ બમ આવ્યું છે ને 2-3 પાડીઓ ઠોચી દીધો તમે તો. ભાઈ તાને એકલો વાઢું શું કરું તાને? કેમ તમારે તો ટીમ મોટી છે ને? ટીમ મોટી છે પણ ભાત લઈને નાસ્તો લઈને આવે છે છેરી. હા હા નકર તમારે તો છોકરો છે છોકરાની બાયરી છે ને ડોશી છે ને. બેહો. આ તડકો પડે છે ભાઈ તડકો પડે છે તે મારે તો કોમય નહીં થતું પણ શું કરું? હું એ ગવાનું મુહૂર્ત કરીને આવ્યો. મુરત કરીને આયા? તાણે કોઈ મળતું નહીં. હું એ ગામમાં ઘણી જગ્યાએ ફર્યો છું અને ના હોય તો આજ રાતે કોઈક પ્રોગ્રામ રાખવો છે. ગોટા રાખવું કે ગમે તે રાખવું પણ એ ઘઉં રાતે વાઢી નાખવા છે. રાતી વાઢી નાખવા છે? રાતે વાઢી નાખવા છે. એકલા હું વાત છો ભાઈ? મારે તો ગેંગ છે આખી વાઢી નાખશે. તે તમે મારી પીડ એટલે એક નંબર. તમે આવશો? હું હા હું તો આવો પણ પેલા તમે મારા અહીં અપારું આવો તો હું તમારી આવું. તે હું તો અત્યારે હાલ જ ગોઠવાઈ દઉં. ગોઠવાઈ જો હા. આવી જો તન લેડો તો વધુ કેટલો જણો આવશો તઈ? ઓજે આખી ટીમ આવી જાય અમાર ઘેર તો વાંધો નહીં. ઓહો માર ડોશી છે માર છોકરાની બાયરી છે ને બધું આવી જાય છે. ટેકાની જરૂર છે તાણે. હેડો તાણે. અને પેલા આપણે ભાઈ વાતતા જ કર. નાસ્તો આવે એટલા કોઈ ઠોચી દે. હેડો હજુ આજ રાતે તો તમારે મારે વઢી જાય ને તમારે વઢી જાય તો હેડો હું એ આવું તો ભાઈ પેલા આપણે વાતતા જ કર ગૌતાન. વાર્તા જ કે પેલા તો એક વાર હપારામાં જતા આપણે ખબર છે કે અને પેલી આપણી પેલી ગેંગ હતી જાફરાવાદી ગેંગ પણ આ તો ગેંગ તૂટી ગઈ એટલે આપણે બે એકલા જ પડી જા. ઓમાં હું થયું વીરબાપા ખબર છે? હા બૈરો આવ્યો કે એટલે ભયન વિદા પાડે આ બૈરો બધું બૈરો જ ઝઘડા કરાવડાવે છે કે તારે. આપણે ઈવોને 3 વીઘા વાયા છે આપણે 1 વીઘો હું કા જવું છે હપારાતમાં? હું તો કોઈ નાઈ નહીં જાઉં. નાસ્તો એ કરી રહી પણ હજુ એ ના આયા. હવારોના ગયા મેં પહેલા જ કીધું તું કે ભાઈબંધો મળે તો જો વાતે ના વળગી જતા અને હું નાસ્તો બનાવી રહી કોમે પતાવી રહી પણ હજુ ના આયા. અને ચારે પાર આવશે ઘઉં કાપવામાં નહીં પાર આવવાનો. આજે રહી જવાના એવું લાગે. ના આજ તો ના રહી જાય આવે ને એટલે તરત ખેતરમાં જ લઉં. જેટલી વાર કરી આ ખાવાનું બનાવી નાસ્તો બધું બની ગયું કોમે પતી ગયું. એ બધા કેટલા તો જોઉં તો કેટલો કકડાવા આવેલો દાંતેડો સાનો નંબર મારતો આયા. હું તો એથી પાછો એક ભાઈબંધ મળ્યો તો એને કીધું લે કોક તારા ગામમાં મજૂર બજૂર હોય તો હેક ને મજૂર મળ્યા? ના પારે છે અત્યારે કે અમારે તો કેવું ચાલે તમારા ગામમાં હપારું બસ આ બસ જોવા જોઈએ કારણ હપારું કોક ના છીએ તો કોક આપણે આવે બસ એવું જો એક કોમ કર દાંતેડો કકડાઈ ગયો બરોબર. હા વીરમાભાઈ એવાનું એવું હોય ને તો વીરમાભાઈ હું મળ્યો તો એ વીરમાભાઈ એવું હોય ને તો હું જઉં તમને વીરમાભાઈ બરોબર તો વીરમાભાઈ કહું ભલે બહુ ના હું તો કહું 500 રૂપિયા લે પણ વીરમાભાઈ કે વીરમાભા વઢાવજે બે આપણે 3 જણા થઈને જે વઢાય વઢે બરોબર. વીરમોભા તો હારા વાટશે પાછા. કાઢવા માસ્ટર જે હતો ઉંમર લાયક છે જબ્બર વાટે છે વીરમાભા તને ખબર નહીં. શું કીધું? હારું તમે જતા હો તો જલ્દી આવજો. હા હેડ તાણો. હારું હા હેડ. હા નાસ્તો થઈ ગયો હવે. હા વીરબાપા તમારી ટીમ તો ખરી હો ભાઈ. વાઢી નાખે બધા. વાઢી ના હે બધા ઘઉં વાઢી ના હે ને ખરી. વાહ ભાઈ તમારું એ સારું કહેવાય કે તે હું કીધું તમે આવી ગયા. અમુ વાપરો હા એ બધી વાત જઈ તમારે શાણ કાઢવાના તારા
આ તો અમે કાલની પમદાર રાખી દી. તો પછી કાલે હવારે તે છે ને હા 2 જણો ડોસીને 2 આવો તોય ને 4 જણો આવો તોય નાસ્તો બાસ્તો બધું હું લઈને આવું છું હા. અને ફટાફટ વહેલાઈ દેજો તે કાલે આપણે બપોર થતા વાઢી અને પછી તમારા ઘઉં ભેગા કરશું. સારું ચિંતા ના કરતા હોય તો હું આવું. હું કીધું હા અમે ભૂલ ના કરતા આ પાછા. ભૂલ નહીં કરો હો. હો? સારું તમે તમારા ઘેર જાઓ હું એક ઘેર જાઉં. હાશ અમે મને એવું થયું ડોસીને કો તૈયાર થઈ જાય રાતની ગોટા બોટા ઉતાર સવારે નાસ્તો બનાય અને ફટાફટ વીરમાબાની ટીમ આપવાની છે ને જાફરી ટીમ હારા ઘઉં તો ભાઈ હા એક ઝાટકા વાટી નાખ્યા છે આજે હું મૂડમાં આવી ગયો છું. હાશ અમે પાલી જો છું. મેં બધું કામ હતું એ બધું અમે પૂરું થઈ ગયું. વીરમાબા હા બે હું બેહું કયો ચમ આ શું થોડું મૌન રાખો સારી વાત છે. ચમ મારે ઘઉં નહીં વાટવાના. ઘઉં તો તારે વાઢવાના છે. આવો ઘઉં કાંઈ હેરાન કરો છો. મજૂરી 200 થતા હોય ને તો તાર 500 રૂપિયા તમને મજૂરી આલું બસ, પણ તમે મારે ઘઉં વાટવા આવો. લેગા જો હું મારા ઘઉં વાઢી નાખ્યા છે અને હું તારા અહીંયા આવો પણ મજૂરી આલવી પડશે પાછી. હું ચો ના પાડી તમને જો આવશો ને તમને નાસ્તો મળશે બરોબર. પાછો 100 રૂપિયા વધારે આલે, 200 રૂપિયા મજૂરી ચાલતી હોય ને 300 રૂપિયા આલે. અને તમારું થોડું ઉપાર જુઓ ને ત્યારે ઘઉં વાટી દો અને થોડા જોવું બહુ 500 રૂપિયા વધારે તો આલ્યો, ચિંતા ના કરો તમે. તો આવું ભાઈ મારે કરિયાનું લાભા થાય. આવશો ને તમે? આવો કશો વાંધો નહીં. હું હમણાં ઘેરથી દાતરો બાતરો લેતા આવું. હા. તમે તૈયાર રહો. હા હું તૈયાર રહું. હા હો હા. શું કીધું? હા હા હેડો હો. લેગો કીધું છે લેગાએ કીધું છે જવું તો પડશે એટલે મારે કરિયાનું લાભા થાય કે ગોવા ભાઈ તો વળી કાલ નહીં પમદાર જશું. અને હભાર શું પાછી હપારું કર્યું તું ને વિરમબાની તે એનો 4-5 જણો આપવાનો છું પાછો. ઓહો તે હભાર અને પેલું બારી વાગતા છે પાછી અને ચા અને રોટલો અને મરચું 3 વસ્તુ લેતા આય ફટાફટ. હા તો પેલો લાલ લેવાથી મેં કરજે હેડ ના આવે તો આખો દારો હુઈ રહે છે એ નહીં ખબર પડતી કે બીજો ના અહીં હપારો કઈ કઈ ઘઉં વઢાયા છે તેનો 4 જણો આવે છે ફટ લઈને હમણાં પટ્ટી જાય હમણાં બપોરે. અરે વીરમાભાઈ ગોવા ભાઈ તમારી વાત જોઈને જ બેહ્યો તો હું. તો ફટાફટ આવડો તાણ. આ દાંતેડું તૈયાર કર્યું છે હા પણ હું કહું છું તમે જો અને હું પેલા મારા છોકરાને વિડીયો લેવા મોકલ્યો છે કે એનો વિડીયો લઈને આવું હું. અરે મને કીધું હોત તો બીજો હું લેતા હોત. પણ મને હું મોકલ્યો છે ને છોકરાને જો તો તાન તમે હું આવું છું. હાલ કોણ જ કોણ આવું આવો છું. છો? મારા ડોશીને બે આવીએ છીએ. હા તો ફટાફટ આવજો. હા ફટાફટ હો. હો નાસ્તો બાસ્તો કીધું જ પાછું. હા એ તો વધુ નહીં નાસ્તાનો તો પણ આવીએ છીએ તમે જો. જલ્દી આવો પાછા. ઓમ થઈને નહીં જવું નકર ગો બાળી જાય પાછો ઓમ થઈને ફરીને જવું. વીરમો બાવાના હજુ તો આયા નહીં. ચાલી આવશી. કોઈ હા વેલા વેલા ના આવું કઈ વણે કોઈ હા વેલા કોઈ બીજું કોઈ કોમ ના હોય. પણ કેટલો તાપ પડે હવારમાં જુઓ તો ખરા. આવશી લી વિનોબા. હે આયા જુઓ. સમ વિનોબા લેટ પડ્યા. લેગોની તો આવી ગયા લાગે છો. તાનો લે હરો પટપટ હરો વિનોબા હરો. ભાઈ મારા પેલા ગો ભાઈ આયા હતા તે ઈવન હું કાઢ કહું હું આવું છું તમે જો વાઢો કહું. તમે પાછા મારા જ આપવાનો તો ઈવોને પાછા કઈ ના ઈવોની જવાનું છે. ઈવન એ મારા અહીંયા આયા હતા ભાઈ અપારું છે? કર્યું હતું ઈવન એટલે છે? મારી ઈવન જવું પડે પણ તોય નહીં જો એવું? તમારી મજૂરી આવ્યું. હું તો મજૂરી આલું મફત તો લાયો તમને. ના ના એટલે તો આવ્યું છું ભાઈ તાન. તાને હા હેરો ફટાફટ ઉતાવળ કરો હરો. ઘણા વાઢી ના જગો લેતો તું એ. તાને હું કરીએ કયો વિનોબા હા જુઓ ઘઉં સેવા છે જુઓ જ ખરા જોજો. આ કહું તો હારા છો લેગા હોમન થશે કહું હોમન. ચાલજો હોમન તો હોમન રાખજો. અને લેગા હા હું કહું છું હા નાસ્તાનું કીધું છે કે પાછું. નાસ્તો તમને હું એકલું છું આને તે ઘેર જઈને બનાવીને આવા છો વંગાળેલો રોટલો ને એવું ચાલશે કા? હા ચાલશે આપણે જેવું હોય. હા હેડો તમે હો. લેગા ઉતા કરો લેગા. બાબા તમારે જેવું નહીં અમારે. હા જલ્દી વાટો ફટાફટ તમારી જેવી તાકાત નહીં. એટલે લેગા ભાઈ ગણ. એટલે છોટો હા તમે બધો ઘઉં વાળવા માંડ્યા હો. અલ્યા ફરજ છે તે વઢાય કે ભાઈબંધને વઢાય કરો ટેકો કરાય. મારા ખેતરમાં તો હું નહીં વાળતો. ચો હેડે તું તન હવે ગલ્લા જઉં છું. એવું લેગા
આ તો બીપીએલ છે, બાપના પૈસે લે છે ઓન તો. આ તો સીના વઢાવે ઘઉં. વીરમાભાઈ, તમારે તો જોવાનું આવે, મારે બીપીએલ કે એપીએલ તમારે તો જોવાનું આવે છે. જો આમ જો. મારા ઘઉં તાને આ ભાઈ બનો કોમ ના આવે તો શું કરવાના ભાઈ? એ ભાઈ બસ હા. ભાભીને લઈને આવ્યો છે ઘઉં વાળવા. અરે આ તાર શું કરું કે મજૂર મરતો નહીં, શું કરું કે આ વીરમોભાઈ એટલા મળે છે એટલે મજૂર જોતો મારે તો 4-5 જોતો હતો. વીરમાભાઈ તમે આવશો મારા તો ઘઉં વાળવા? એટલે કેટલા પૈસા હાલશો? 1000 રૂપિયા આલું. 1000 રૂપિયા? તો કાલ નહીં પમદાન નોંધી નાખવું. હા તો પમદાર આવજો તમે. સારું હેડ હો. એ સારું. લેગા આ તો સીના આવે હું તો ઘેર જલસા છે. વાત સાચી છે બાપા. તાને આપણે જ દુઃખ છે. આ તો મજૂર હોગ છે મજૂર. હાશ સોયને પાણી મેળવા દે. આમાં હાલ ગવાની તરી છે ને ફટાફટ જો મશીન આવ્યો ને ફરોર ઉડાડશે હમણાં. આમાં મુયત મૂડમાં તો આવી ગયો છે. આજે બધા ઘઉં વાટી નાખવાના છે કારણ કે વીરમાપાની ટીમ જ એવી છે. આપવા દે એટલા કોઈ તો થોડા મુહૂર્ત તો કઈ નાખું હું. કારણ કે યાર એટલો બધો મશીન છે ને 4 જણો આવશે ને હું ને મારા ડોશી 100 જણો એટલે ફટાફટ વાટી નાખશું. કાકા હું કરો છો? અરે છોટું ઓય ઓય દોઢા ફરી રહ્યા છો નહીં દેખાતું કે કાકો ઘઉં વાઢે છે? કાકો ઘઉં વાળો સારું કહેવાય. કાકા ઘઉં વાળો તાણ શું ઉપર્યા ગામમાં જતો હતો. છે સારું. એટલે થોડો તો ટેકો કરાય, પૈસા વાપરવા આલી દોય. મારે શું આવડે ઘઉં વાળતો? ખાતા આવરા છે રોટલી ખાવાની જેણી એ તો ખાતા આવડે જ ને. એ તમને આવડે. સટિંગ કરીને ટન તૈયાર થઈને ફરું છું. અમીન નહીં તો કાકાને ટેકો કરાવી દઈએ. આપણ ઘઉં વાળતા નહીં યાર, આપણે તો મજૂર બોલાવી દઈએ છીએ બરોબર. એટલે અલ્યા ભાઈ મજૂરે મરતો હોય તો લ્યા મજૂરે બોલાવો છો. મજૂર એ તો પૈસા આલો મજૂર મળી જાય. અલ્યા ભાઈ મુએ કંટાઈને હું વાઢવા આવ્યો છું ઘેરથી. તો વાળો કે તે મને હું કા રોક્યો? ભાઈ જાય તારા રસ્તા હું તો વાઢી નાખું છું. તો તમે એકલા જ વાળશો, બીજું કોઈ આવ્યું નહીં? એકલા નહીં, ગોવાભાઈ ની આબરૂ છે ગામમાં. વિરમભાઈ ના ઈ 2 દાડા હપારું કર્યું છે. શું નામ લીધું? વીરમો વીરમો બા. એનો- તમારા તો ઘઉં વાળવા આવશે એમ? 4 જણો, 1 જણો નહીં 4 જણો આપવાનો છે. એ વેમો રહેતા નહીં. લેગો કરો મારો ભાઈબંધ લેગો. ઓવા એના તો ઘઉં વાડી છે વીરમો બા. હા હા એટલે તમે વેમો રહેતા જ નહીં. એ બધી જાતે જ વાળવા પડશે તમારે ઘઉં. વીરમો લેગાના તો ઘઉં વાડી છે. ના બને રે છોટું, તું ખોટું કહી રહ્યો છે. મારી 2 ઓખો એમથી સુયા હેતરમાં એ એનો પેલા શું કહેવાય ઓબા વાળા છે તો. આ વીરમો મને છેતરી જાય હમ? મને. હા અલે એના ઘઉં વઢાયા છે 2 દાડા. તો હું કરું પણ ઈમો. હા ખાતા પાણી છોડી દેવા દે. એ દોર્યા કરતા નહીં લેવો હારું. ના તું જો હમણાં વીરમાં તો હું કરું તું જો હમણાં. જે કરવો એ કરો માં. લેગા જો કા તડકો પરસ ભાઈ. અરે ગોવા કાકા તમે એ ગોવા કાકા ચમ મારો છો પણ તમે વીરમોભાઈ ચમ મારો છો? અરે ગોવા કાકા મારા ઘઉં વાટવા આવ્યા છે ને તમે એક તો હું મજૂરન તુલીએ કરો છો. હું ઘઉં વઢાવા અને અહીં 2 દાડા હું ઘઉં વઢાવા આવ્યો છું અને હપારું કર્યું છે 2 દાડા. અરે આ જપક મારા ઘઉં વાટવા આવ્યા છે ને તમે એક તો પેલી એ કરશો મારા દોગમી લાવજો તમે. તો ગમી નહીં આ તો દગા ખોર નીકળ્યો. તો હું કર્યું છે? 2 દાડા નહીં ઘઉં વઢાવા આવ્યો છું કે હું તારા હેડો હું પોખું છું. હું તો ડોસી નાસ્તો લઈને આવે છે અને તો તું શેથી લાવી લેવા નહીં. મજૂરી લાવ્યો તો હું તો મજૂર કરું. અને તને શું કીધું તું રે? હું તો લેગા નહીં આવ્યો પછી. અને મારા નતો બંધ તારા મજૂરી આવ્યો લેગાની. અને મેં તારા એવું કર્યું દોન કર્યું. પણ હું હપાડું તો કહું તમે પૈસા તો ના આલો તો લેગો તો પૈસા આલો. તી મને પૈસા આલ્યા ના તો હપારું નતું કર્યું. મારે જરૂર હતી પૈસાની તો ભાઈ. પણ મને કીધું તો પૈસા આલો. આવા ને આવા દગાબાજ છમ રહો છો બીજાનું કાક કુવામાં નાખીને ભરત કાપો છો. જોયું આવું ને આવું કરે છે ગામમાં બધા. હા તો તમે 2 જણો કોઈ નહીં હપારું કરવા ના જાય કે અમારે આવું થત કે તમે હપારું કર્યો તો મારા જેવું તો મુયા બગાવો ખાતો છે તમને આવા ને આવા છે ગામમાં. તું મારા નજરે ના આવતું અને મારા પૈસા વાટી દેજી અને તું આવું કરતો ને પૂછવું હતું કે ના? પણ મને તો ખબર હોય ગોવા કા લાવું છું મશીન ટ્રેક્ટરથી વાટીને ખાવું છું. વાગી જ નહીં કે વીરાબા તમારે ત્યાં ખબર પડે છે હપારું જવાય ના
હારું અમે શું કરું નહીં જો મને બીક તો લાગતી હતી પાછી પણ હું કરું આ તો શિખર કોને કહી દીધું ખું શીખર શિખર હારું જુઓ મિત્રો જોયું તમે આ ઘઉં વાટવા સિઝનમાં હપારો બધા બહુ લોય છે આ જુઓ હોય હપારું લીધું હતું મિત્રો કોઈનું હપારું ના લેતા અને હપારું લ્યો ને તો પૂરું કરજો પાછા શેવી લાતો પરી તાને કોકનું મગજ જેલું હોય તો લાતો ને બૈરામ ધોકા મેલ છે અમારો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક કોમેન્ટ કરજો અને રંગીલો વડનગર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી.